નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ ચાર્વિક એકેડમીના ન્યૂઝ એન્ડ અપડેટ્સમાં તમારું સ્વાગત છે. યસ, મેં કીધું છે એમ હવે તમને ન્યૂઝ અને અપડેટ્સ આવા જે કોઈ એજ્યુકેશનને લગતા હશે બહુ જ વેરીફાઈ કરી ચેક કરી, ભલે 10 દિવસ 15 દિવસ પણ થાય, અમે એના એન્ડ પોઈન્ટ સુધી બધું જોઈ કંઈક વેઇટ પણ કરશું કે આનું કેટલું અપડેટ થવાની શક્યતા છે, આ કેટલું અપ્લાય થવાની શક્યતા છે, એ બધું ચેક કરીને ન્યૂઝ આપશું. ઘણા પેરેન્ટ્સના એક મને પીડીએફ આવેલી છે, પીડીએફ કંઈક આવી છે એટલે આપણને ડાઉટ પણ જાય, કારણ કે ફેક પીડીએફો બહુ જ બનતી હોય છે. એમાંય મેડિકલ જ્યારે આવે એમબીબીએસ નું ત્યારે તો ઘણી ફરતી હોય છે. તો પહેલું જે પેરેન્ટ્સે મને પીડીએફ મોકલી છે, થેન્ક યુ. પીડીએફ સાચી છે. મેં વેઇટ એટલા માટે કર્યું હતું કે હું એનએમસી ની સાઇટ ઉપર આનું કઈ રિફ્લેક્શન જોવા માંગતો હતો કે એનએમસી ખરેખર આમાં એક્ટિવ થવું જોઈએ, પણ હજી સુધી એનએમસી ઉપર કઈ અપડેટ નથી. પણ ખાસા પેરેન્ટ્સના પીડીએફ સર આ ન્યૂઝ સાચા છે ખોટા છે તો એ કહી દઉં. ગુજરાત ગવર્મેન્ટની સાઇટ ઉપર 14/3/2024 ગુજરાત ગવર્મેન્ટે કંઈક આવી અરજી મગાવેલી છે કે જેની અંદર છોટાઉદેપુર, ડાંગ, મહીસાગર, લુણાવાડામાં મતલબ અને ખેડા, નડિયાદ 4 જગ્યાએ નવી સ્વનિર્ભર બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવાની થાય છે એવું ગવર્મેન્ટે કીધેલું છે. એના માટે જે કોઈ સંસ્થાને એના જે કોઈ અલગ અલગ પેરામીટર છે એમાં આપણે ડિટેલમાં નથી જવું, પણ આપણા માટે એક મહત્વના ન્યૂઝ એ થાય કે 15/5 સુધીમાં આ ચારેય ડિસ્ટ્રિક્ટમાંથી જે કોઈ સંસ્થાઓ એપ્લાય કરશે તો 4 નવી મેડિકલ કોલેજ થવાની શક્યતા છે. તરત જ તમે કહેશો કે સર તમે તો ઓલ ઓવર ઇન્ડિયાનું 112 કે એમ કોલેજનું લિસ્ટ આપેલું. યસ, એ વિડીયો પણ સાચો જ હતો. એમાં ગુજરાતની 3 કોલેજ હતી જ, પણ એ બધી જો ને તો વચ્ચે એપ્લાય થઈ છે. એનું ઇન્સ્પેક્શન થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેક થશે, ફેસિલિટીઝ ચેક થશે, શક્યતાઓ છે. એમાં પણ કોલેજના નામ આપી દઉં. એક છે આપણું રાજકોટ ડિસ્ટ્રિક્ટને ફાયદો થાય છે, રાજકોટના આટકોટ જિલ્લા તાલુકામાં, જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાની અંદર 3 કોલેજ થવાના અત્યારે ચાન્સીસ છે એનએમસી તરફથી, કારણ કે ત્યાં એમની એપ્લિકેશન પહોંચી ગયેલી છે, લિસ્ટમાં નામ છે. આ 4 કોલેજનો અમે વેઇટ કરતા હતા, પણ 4 કોલેજ માટે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લઈ લીધેલું છે. એકચ્યુઅલી હું તમને ત્યાં સુધી અપડેટ આપી શકું કે આ ન્યૂઝ ગયા વર્ષે પણ હતા. મારા યુટ્યુબ વિડીયો જોશો તો તમને એમાં આ જ વસ્તુ મળી જશે. ત્યારે આ 4 કોલેજ શરૂ થવાના ચાન્સીસ ગયા વર્ષે પણ હતા અને મેં ત્યારે પણ વિડીયોમાં કીધેલું કે એની જગ્યાએ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો નવી આવી. આ કોલેજો ત્યારે પણ કોઈ પણ XYZ કારણોસર જે કોઈ એમને ઇન્કન્વિનિયન્સીઓ આવી હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ અને ઇમ્પ્લિમેન્ટ સુધીની થઈ શકી નહોતી. ન્યૂઝ સાચા છે, થવાની શક્યતાઓ છે, એ વિશેષ અમે કંઈ અપડેટ આપી ના શકીએ. 3 કોલેજ બીજી પણ થવાના ચાન્સીસ છે જે એનએમસી ની સાઇટ ઉપર છે. આ આપણી ગુજરાત હેલ્થની જે એક સાઇટ છે એના ઉપર છે. 4 મળે 7 મળે મેડિકલ સ્ટુડન્ટો માટે બેનિફિટ છે. અમે દિલથી પ્રાર્થના કરશું કે સાથે ચાલુ થાય. આવા જ ન્યૂઝ અપડેટ જે કંઈ હશે આપતો રહીશ, મળતા રહેશું. હજી પણ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા ઓથેન્ટિકેટ ન્યૂઝ માટે મેક્સિમમ લોકો સુધી અમારી ટેલિગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલને પહોંચાડશો એવી આશા સાથે મળીએ છીએ નેક્સ્ટ ન્યૂઝથી.